હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 6 સાબિત કરો cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3 ઇક્વલ ટુ sin ઇનવર્સ 56/65. તો આપણને ક્વેશ્ચન આપેલો છે ડાબી બાજુ આપણી પાસે આપેલો છે cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3/5. બંનેને કેમાં આપણે કન્વર્ટ કરશું 10 માં. જે આન્સર આવે એને પાછું સાઇન માં કન્વર્ટ કરી નાખીએ એટલે આપણી પાસે આ આન્સર આવી જાય. તો પહેલા આગળના ક્વેશ્ચન સોલ્વ કર્યા જેમ જ તે સોલ્વ કરશું. તો પહેલા cos ઇનવર્સ આપણે છે એને 10 માં કન્વર્ટ કરવા માટે શું કરશું? આપણે પાછું અહીંયા જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એનો ઉપયોગ કરશું. શાક પાક અને સા પાક. અહીંયા આપણી પાસે સાઇન છે, અહીંયા cos, અહીંયા tan, અહીંયા cot, અહીંયા sec અને અહીંયા cosec. આ આપણું સ્ટ્રક્ચર બની ગયું, ગોઠવી દીધા આપણે. હવે ત્યારબાદ આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશું. તો cos ઇનવર્સ 12/13 છે તો એની આપણે લખીએ તો ત્રિપુટી પ્રમાણે આપણે ગોઠવી દઈએ. તો આ 12 એટલે આપણે પાસે શું છે cos, તો પા ક એટલે પાસેની બાજુ. આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખશું અહીંયા. તો પાસેની બાજુ કઈ થઈ? આ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ 13 આપેલો છે. હવે જો ત્રિપુટી યાદ હોય તો 12, 13 અને 5 ની જોડી છે. ડાયરેક્ટ આપણે સોલ્વ કરવી તો કે કર્ણનો સ્ક્વેર એટલે 13 નો સ્ક્વેર. તો 13 નો વર્ગ કેટલો થશે? તો 13 નો સ્ક્વેર બરાબર સામેની બાજુનો સ્ક્વેર એટલે આ આપણે ભાગ ગોતવાનો છે ને x કહી દેવી. તો x સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર. હવે 13 નો સ્ક્વેર 169 બરાબર x સ્ક્વેર એમનેમ પ્લસ 12 નો સ્ક્વેર 144. 144 બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે 169 માઇનસ 144 બરાબર x સ્ક્વેર. 169 માંથી 144 કટ કરવી એટલે આપણી પાસે આવશે 25 બરાબર x સ્ક્વેર. બાદબાકી કરી 9 માં 4 એટલે 5, 6 માં 4 એટલે 2, 1 માંથી એટલે 0. 25 x બરાબર કેટલા આવશે? 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે 5 લખાય. તો આપણું વર્ગમૂળ કાઢ્યું તો 5 આવ્યો જવાબ. તો આ આપણો ત્રિપુટી આધારે ગોઠવી. તો આ cos નું આપણે કન્વર્ટ કરી નાખી. તો cos ઇનવર્સ નું આપણે tan ઇનવર્સ માં કન્વર્ટ કરી એટલે સાપા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ સામેની બાજુ થઈને આ પાસેની બાજુ 5/12. હવે sin છે એને આપણે 10 માં લાવવાનું છે. તો એના માટે આપણે પાછું જોઈએ સ્ટ્રક્ચર. તો sin માટે હું આપેલું શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ આ 3 છે અને કર્ણ આપેલો છે 5. ત્રિપુટી આપણી 4. તો 3, 4 ને 5 ની જોડી છે એટલે 5 નો સ્ક્વેર. તો 5 નો સ્ક્વેર 25 બરાબર સામેની બાજુનો વર્ગ 9 પ્લસ આ બાજુ આપણે મેળવવાનો છે 4 એટલે x સ્ક્વેર. તો 25 માઇનસ 9, 9 બરાબરની આ બાજુ આવશે એટલે 25 માઇનસ 9 એટલે 16 બરાબર x સ્ક્વેર. તો x બરાબર કેટલું થયું 16 નું વર્ગમૂળ? તો કે 4. તો આપણો x બરાબર 4 અહીંયા મળશે. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીને સોલ્વ કર્યો. તો અહીં લખીએ પ્લસ tan ઇનવર્સ. હવે 10 માં કન્વર્ટ કર્યું એટલે સાપા લખાય એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3/4 અને 3/4 બરાબરના બરાબર. હવે આપણે અહીંયા પાસે સૂત્ર છે કયું? તો કે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y ના છેદમાં 1 માઇનસ xy. આ એપ્લાય કરશું સૂત્ર તો લખાય tan ઇનવર્સ x પ્લસ y આખાના છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y. હવે સાદુરૂપ આપશું બરાબરના બરાબર tan ઇનવર્સ એમનો 4 ને 5 વડે ગુણી 4 પંચુ 20 પ્લસ 12 તેરી 36 આખાના છેદમાં 12 ચોક 48 પાછું આ રીતે એને ગોઠવી દેવાના. પછી આખાનો મોટાનો ભાગાકાર આ ભાગાકાર છે અને પછી આગળ આપણે સોલ્વ કરતા તેના જેમ જ તે પાછું 12 ચોક 48 બરાબરની આ બાજુ ગુણાય એટલે 48 માઇનસ 5 તેરી 15 ઉપર એમનેમ અને છેદમાં આખાના 48 એમનેમ. આ 48 કેન્સલ. હવે જે વધ્યું એ આપણું tan ઇનવર્સ 20 પ્લસ 36 એટલે 6 અને 3 ને 2 5 એટલે 56 છેદમાં 48 માઇનસ 15 એટલે 33. 8 માં 5 જાય એટલે 3, 4 માંથી 1 જાય એટલે 3
33. 10 ના સ્વરૂપમાં આપણને આવો આન્સર મળ્યો. 10 નો પૂછ્યો હોત ને તો આપણે આન્સર લખીએ 10 ઇન્વર્સ 56/33. આપણને આન્સર અહીંયા આપેલો છે sin ઇન્વર્સ 56/65 એટલે 56/65. તો હવે જો આપણે આનું સોલ્વ કરવું પડે આ જે છે ને તો આવી રીતના પાછું એનું આપણે એંગલ કોણો બનાવવો પડે 90°નો કાટકોણ. હવે આને કહેવાય સા પા. જો 10 નું સૂત્ર આપણે સા પા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ 56 અને પાછળની બાજુ કેટલી છે 33. તો ત્રિપુટી યાદ હોય તો અહીંયા જો 65 જવાબ છે તો આપણો છેદ ત્રીજો હોય ખૂણો કેટલો હોય છે 65. હવે આવી મોટી તો ત્રિપુટી યાદ ન હોય પણ એને સોલ્વ કરીએ કાંઈ આગળનો ક્વેશ્ચનમાં આપણે સોલ્વ કર્યો કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને સોલ્વ કરીએ કાંઈ ડાયરેક્ટ પણ લખી શકાય. તો આ કર્ણ થયો આપણને. તો કર્ણ એટલે x નો સ્ક્વેર બરાબર 56 નો સ્ક્વેર સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુનો વર્ગ. પાછળની બાજુ 33 આપેલ છે તો 56 નો સ્ક્વેર. તો 56 નો સ્ક્વેર આપણે લખીએ તો 56 નો સ્ક્વેર થાય છે 3136 પ્લસ 33 નો સ્ક્વેર 1089. બંનેનો સમ કરીએ સરવાળો કરીએ એટલે 4225. હવે આનું રૂટ કાઢીએ તો રૂટ કાઢશો એટલે આપણી પાસે આવશે 65. એટલે આ આપણો x બરાબર 65. હવે એને આપણે અહીંયા મૂકીએ તો સૂત્ર આપણે પ્રમાણે સાઇન ઇન્વર્સમાં જોતું છે આન્સર. તો સાઇન ઇન્વર્સનું સૂત્ર એપ્લાય કરવી તો સાઇન માટે શું થાય સા ક એટલે 56/65. આપણો આન્સર તો એ જ માગે છે સાઇન ઇન્વર્સ 56/65. તો આપણો જમણી બાજુનો જવાબ આન્સર થયો જમણી બાજુ. થેન્ક યુ.